તો અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 થઈ ગયા છે અને કારખાને રજા પડી ગઈ છે. તો હું ને જીતુભાઈ ને બે રામ સીતારામ જય માતાજી. રામ રામ જય માતાજી બધાને સ્વાગત છે નવા વ્લોગમાં. અને અત્યારે વાગી ગયા છે 9, મોડું થઈ ગયું છે અને આપણે વ્લોગની શરૂઆત કરી દીધી છે. કેમ છો બધા મજામાં ને? હું પણ જો મજામાં છું અને નાહી ધોઈને કમ્પ્લીટ થઈ ગયો છું અને અત્યારે હવે જવાનું છે તળાજે. અને આજે છે હોળી ધૂળેટી, આજે છે હોળી. તો હોળી ધૂળેટીની આપ સૌને મારા તથા મારા પરિવાર તરફથી તમને અને તમારા પરિવારને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ને માતાજી આપ સૌની મનોકામના પૂર્ણ કરે એવી દિલથી હાર્દિક શુભકામના. અને અત્યારે જવાનું છે તળાજે ને બપોર સુધી કારખાનું ચાલુ છે અને બપોર પછી થોડી ઘણી ઉતાણીની ખરીદી કરીશું. તો એવું બધું છે. તો વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહેજો અને પૂરેપૂરો વિડીયો અમારો જોઈજો. અને ખાસ તો મિત્રો છે ને, તમે વિડીયો અમારા જોવો છો તો વિડીયોને લાઇક નથી કરતા. જેટલા લોકો જોવે છે ને એટલી લાઇકો નથી આવતી. તો પ્લીઝ મિત્રો લાઇક કરજો. હાવ ફ્રી છે, એમાં તમારો કોઈ ચાર્જ નહીં લાગે. અને ચેનલમાં જો નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મસ્ત મજાની કોમેન્ટ લખી નાખજો. એ બધું છે ને હાવ ફ્રી જ છે, એટલે એમાં તમારે ચિંતા કરવાની કોઈ જરૂર કંઈ છે નહીં કંઈ. એટલે લાઇક શેર અને કમેન્ટ કરી નાખજો. તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો અને હવે તમને તળાજે જઈને જ મળશે. તો અત્યારે વાગી ગયા છે બપોરના 12:30 થઈ ગયા છે અને કારખાને રજા પડી ગઈ છે ને સવારમાં મોડું થઈ ગયું હતું એટલે આપણે કાંઈ વિડીયો શૂટ કર્યો નહોતો. અને અત્યારે જીતુભાઈની બધા નીચે જમવા બેઠા છે અને હું ટિફિન કાંઈ લાવ્યો નહોતો. એ જમી રહ્યા પછી જવાનું છે ખરીદી કરવા માટે. વિડીયોમાં ઠેઠ સુધી બનાવી રહેજો ને હવે જાવી છે હું જીતુભાઈ ને બધા ખરીદી કરવા. કેમ કે કાલે ધૂળેટી છે તો છોકરા વાટો થઈને કલરને પિચકારીને એવું બધું લેતા જાવી, ખજૂર ડાળિયા ને એવું બધું. તો જઈને પછી ઘરે જઈને તમને પાછા મળશું. તો હું ને જીતુભાઈ ને બે છોકરા બેના એક થઈ છે ખરીદી કરવા માટે. તો અત્યારે ખજૂર ડાળિયા ને કલર ને પિચકારી ને એવું બધું લઈને વિયેવા છે ને હવે જાવી છે ઘરે. તો ઘરે જઈને તમને મળશું. તો વિડીયો ફેટ બધી બનાવી રહીજો. રાહુલભાઈ લઈ લીધું ને બધું? અત્યારે વાગી ગયા છે બપોરના 2:30 થઈ ગયા છે અને તળાજે અમે વિયેવા છે. અને તળાજે આપણે ખરીદી કરવા ગયા હતા, ત્યાં ગળદી હતી બહુ. એટલે પછી આપણે કંઈ વિડીયો શૂટ કર્યો નહોતો, લેવાનો હતો ને ગળદી હતી એટલે વિડીયો શૂટ કાંઈ કર્યો નથી. હવે અત્યારે તો વાડિયા જ આવી છે એવી માનવ ને બા બે વાડિયા છે ને બરફની પ્યાલી લાવ્યા છે એટલે સીધા વૈયા આવી છે વાડિયા. ને જે ખરીદી કરીને લાવ્યા છે એવી એ ઘરે જઈને પછી તમને પાછા બતાવશું. મારી હારે અત્યારે તો રાહુલે છે અને બાપ દીકરો જ આવી છે. તો અત્યારે વાડિયા પહોંચી ગયા હતા. વાડિયા આવ્યા ને ત્યાં માનવ ને બા બે વાડિયા હતા નહીં કંઈ, ને એના માટે બરફની પ્યાલી લાવ્યા હતા. તો એ ક્ષેત્રો જેમ કપડાં ધોવા ગયા હતા ને તો અહીંયા દેવા ગયા હતા ને એનો કાંઈ વિડીયો શૂટ આપણે કર્યો નથી. અને અત્યારે તો પાછો વાડિયા વી આવ્યો છું ને હવે જમવા બેસવાનું છે. બપોરા જે બાકી છે તો હાલો બધા બપોરા કરવા માટે. તો બપોરા કરી લઉં. રામ રામ સીતારામ જય માતાજી. હું ક્ષેત્ર જેવા જોથા નાવા આવ્યો ને મારા પપ્પા અહીંયા કરે છે ઘોડી હારી. કા પપ્પા? ઘોડી હારી કરો. બપોરા પાણી કરી લીધા છે ને બપોરા પાણી કરીને જો બાજરી માટો મારું છું. બાજરી તો બધી પી ગઈ છે અને રોપે પાવાનો હતો એ પાઈ દીધો. હું હતો નહીં વળીએ કંઈ અને બાજરી તો અવડી અવડી થઈ છે. હવે જવાનું છે ઘરે, એક આંટો મારીને પછી વ્યાજ આવી. રાહુલ ને માનવ ને બધા તે શેત્રુજીથી વિયેવા છે, એ બધા અહીંયા માટા મારે છે અને હું અહીંયા રોપમાં ને બાજરી માટો મારવા આવ્યો છું. આપણે છે ને બાજરી માટો મારી લીધો છે અને હવે અમારા
પાડોશીને ઓલે હાર્વેસ્ટર આવ્યું છે ઘઉં લેવા માટે. આપણે અહીંયા જોવા જવાનું છે અને તમને બતાવું કે કઈ રીતના ઘઉં લે છે એમ. તો અમારા પાડોશીમાં જોઈએ ઘઉં ઊભા છે ને ઘઉં લેવા માટે હાર્વેસ્ટર આવેલું છે. એ ઘઉં કાઢે છે અને મને માનવભાઈ જાય અહીંયા ઊભા ઊભા જોવે છે. માનવ આપણે તળાજાથી જે વસ્તુ લાવ્યા છે એ બધું તમને બતાવી દેવી. અને અત્યારે વિયેવા છે વાડીએ છે ને વાડીએથી વિયેવા ને હવે અમારા બે ભાઈ છે ને સો હાટું થઈને ઉતાવળા છે. આ છે રાહુલ ને માનવ બે જો અહીંયા ખજાનો બધો ખોળ્યો છે અને એન બા અહીંયા બેઠી બેઠી માથું ઓળવે છે. બે ત્રણ જાતના કલર છે. ગુલાલ છે પણ પીળા કલરનો છે. બે પિચકારી લાવ્યા છે, ફુગા લાવ્યા છે
ને ખજૂર ડાળિયા મમરા એવું બધું છે. તો એવું બધું લાવ્યા હતા, પણ ત્યાં ગળદી હતી ને એટલે આપણે વિડીયો શૂટ નહોતો કર્યો. એનો બધું લઈને વહી આવ્યા હતા. તો અત્યારે અહીંયા તમને તો બધું બતાવી દીધું છે. તું ક્યાં લાવ્યો? રાજી ના ના હે હા નથી જો જો ફિશ કરી દે આમાં કઈ પાણી ન પીરું તોય ના ના ઉડાડવું. આમાં બે માં 4 છે ને એકમાં 5 છે. આમાં 5 છે ને આમાં 7 છે. એક તો વધારે નખાઈ ગઈ છે અને શારત લીધેલી હતી. 8 એમ છો 9 છે આમાં 1 2 3 4 5 6 7 8 9. તો મેં કીધું હાલો હવે બધો હું વેચો છો ભાઈ? કાઈ નહીં વેચાય. હું તો રમને લાવી છે. 10 મિનિટ પૂરી લઈ છે. બતાવી તો ખરી ભાઈ કેવી છે બંદૂક તારી? આવી છે. આડી રખાય તો દેખાય. એટલે અમે રાહુલભાઈ પિચકારી લીધી છે ને એક માનો હાટું લીધી છે. મેરા છે ફુગા. ફુગા. સરસ લ્યો. કલરની શીશી. આ ઓય કલર છે. ફુગા હે યો આ ગુલાબ. ગુલાબ. તો મિત્રો આજનો દિવસ કંઈક આવો રહ્યો છે અને વિડીયો આપણે અહીંયા પૂરો કરવો છે. અને અમારો વિડીયો જો તમને ખરેખર ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, મસ્ત મજાની કમેન્ટ કરી દેજો અને ચેનલમાં પહેલી વાર આવ્યો હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા નહીં. તો ફરી મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ અને જય માતાજી.